સરસ મજાનો આપણો ભાખરી પીઝા બનીને થઈ ગયો છે તૈયાર। ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દીધા, પાછું ઉપરથી નાખી દીધું છે થોડુંક ચીઝ। ચાલો, સરસ મજાનો બન્યો છે ભાખરી પીઝા। અહીંયા જો આ બ્રેડનો પીઝા બની ગયો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો બધાને, ગુડ મોર્નિંગ। અને સવારના જો બીટ અને પાલકનું જ્યુસ બનાવ્યું છે, પી લઈએ। કાલે સરસ મજાની તાજી પાલક લઈ આવ્યા હતા બીટને, તો બનાવી નાખ્યું છે અત્યારે સવારનું જ્યુસ। ટિફિનમાં બનાવી છે પાલકની ભાજી, કાલે લઈ આવ્યા હતા એ સરસ મજાની, અને અહીંયા બની ગઈ છે રોટલી અને આ કેરી સુધારવાની છે। ત્યારે જો આ બપોરના લઈ લીધી છે કેરી, બનાવવાનો છે રસ, તો હાલો હવે રસ બનાવી નાખો। તો આજે તો કાંઈ વધારે વિડીયો શૂટ નથી કર્યો, બપોરના જમીને સૂઈ ગયા હતા, પછી ઉઠી છું અત્યારે થોડીક વાર થઈ, અને હવે નાસ્તો કરવાનો છે। તો ગઈકાલે લઈ આવ્યા હતા સરસ મજાની કેસર કેરી, એ સુધારી લીધી છે, ખાઈ લઈ। અને વિદિશા તો હજુ ઊંઘે છે, જો સુધારી લીધી છે કેસર કેરી, ખાઈ લઈએ। તો મિત્રો અત્યારે અમારી વિદિશા છે ને એ બનાવે છે બ્રેડ પીઝા। બતાવતો દીકા, કેવી રીતના બનાવ્યું વિદા? બ્રેડ ને પહેલા દૂધમાં કરી, પછી એનો લોટ બાંધ્યો, પછી એનું પીઝાનું બેઝ તૈયાર કર્યું, પછી આથી અંદર કાણા પાડ્યા, પછી સોસ ચોપડ્યો, પછી બીજો સોસ ચોપડ્યો, પછી ડુંગળી શું ટામેટો અને એના ઉપર ચીઝ, અને હવે શેકવાનો છે હે ને? હજી ડુંગળી નાખવાની છે? ડુંગળી નથી નાખવી, બીજી ગરમ કરવા રાખી દીધું છે, હમણાં થઈ જાય એટલે મૂકી દઈએ। ઓટીજી ગરમ થઈ ગયું છે, વિધિ લાવ, ચાલુ કર સ્વિચ। હવે ટાઈમિંગ કર, કેટલો? 10 મિનિટ રાખ, 200 ડિગ્રી સેલ્સિયસ ઉપરનું કર, 200, બસ। જો શેકાય છે, શેકાઈ જાય ને એટલે પછી બતાવીએ। આમાં ઓરેન્જ જાય તો મિત્રો અત્યારે હું બનાવું છું ભાખરી પીઝા, એટલે એના માટે સૌથી પહેલાં ભાખરી બનાવવાની હોય છે, તો ભાખરીને કાચી પાકી શેકવાની હોય, તો એ બનાવું છું। અને વિદિશા બનાવે છે અહીંયા બ્રેડમાંથી। તો અહીંયા જો વિદિશા બનાવે છે પીઝા, અને એક પીઝા તો બનાવીને ખવાઈ પણ ગયો છે, આ છે બીજો પીઝા, તો એના પર ચીઝ છાંટવાનું છે, તો વિદિશા છાંટે છે, અને દિનેશ કે ઓટીજી બહાર કાઢ્યું છે, તો હવે તું બીજા ભાખરી પીઝા બનાવી નાખ। તો અત્યારે જો મારે ભાખરી પીઝા બનાવવાના છે, એના માટે કાચી પાકી ભાખરી બનાવવાની હોય છે, તો અત્યારે ભાખરી બનાવું છું। એક ભાખરી તો બનીને થઈ ગઈ છે તૈયાર, બીજી ભાખરી આપણે બનાવીએ છીએ, તો હમણાં ભાખરી બની જાય પછી તમને આગળ રેસીપી બતાવું। તો ભાખરી પીઝા પણ ખાવામાં એકદમ, ત્યાં બધી કાચી પાકી ભાખરી શેકી લીધી છે, અને આ ભાખરીમાં તો જો આપણે ટોપિંગ કરી લીધું છે બધું, કેચઅપ નાખ્યો, ચીઝ નાખ્યો, અને ડુંગળી અને ટમેટાં, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખશું પછી। અહીંયા જો આ બ્રેડનો પીઝા બની ગયો, સરસ મજાનો આપણો ભાખરી પીઝા બનીને થઈ ગયો છે તૈયાર। ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દીધા, પાછું ઉપરથી નાખી દીધું છે થોડુંક ચીઝ। ચાલો, સરસ મજાનો બન્યો છે ભાખરી પીઝા। એટલો પતલો બને, સરસ। જાડો બનાવો હોય તો જાડી ભાખરી કરો તો જાડી બને। મિત્રો હાલો, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને આજે તો કાંઈ વધારે વિડીયો બનાવ્યો નથી। વિદિશા અને દિનેશ તો સૂઈ ગયા છે, જો વાતો કરે। તો ચલો, આવતીકાલે ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। અને જો અત્યારે સાંજના આજે વરસાદ ચાલુ થઈ ગયો છે, અત્યારે અમારા કાલુપુરમાં અત્યારે જો થોડો વરસાદ આવે છે, મસ્ત વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ। ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।
કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે છે રવિવાર અને જો રસોઈનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા છે. લોટ બાંધ્યો. હજુ હવે લોટ બાંધીશું. રસોઈ ક્યારે થશે વર્ષા? દિનેશ આજે કર્યો નથી નાસ્તો ને, એટલે એને લાગી છે ભૂખ. ભૂખ લઈ તો મોડા ઉઠ્યા, નાસ્તો તો મળ્યો નહીં, તો જમવાનું તો વહેલું કરી દો. હમણાં બસ ફટાફટ. શું બનાવે છે? તો આજે બનાવ ખીચડી પલાળી આમાં. હમ. ખીચડી, ભીંડાનું શાક અને રોટલી. આખા ભીંડાનું શાક કે કટકા? જે ખાવાનું હજી સુધારવાનું બાકી છે, ખાલી ધોઈને મૂકો. ખીચડી પલાળી દીધી, લોટ બંધાઈ જાય એટલે ભીંડા સુધારી, શાક વઘારી, એક બાજુ ખીચડી. છાશ. સાદું ભોજન. સાદું ભોજન. આજે છે રવિવાર, રાતના તો એકદમ સરસ વરસાદ આવ્યો હતો અહીંયા અમદાવાદમાં. તો અત્યારે તો તડકો નીકળે છે, એટલે આજે પછી ક્યાંક દિવસ લઈ જાય તો જરૂર બહાર. વરસાદ નહીં હોય તો હા. હમ. તો મિત્રો, કાલે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું એટલે નીંદર મસ્ત આવી ગઈ હતી. એ 12 વાગ્યા સુધી અમે સૂતા રહ્યા, એટલે નાસ્તાનો પ્રોગ્રામ આજે કેન્સલ થઈ ગયો છે. અમે નહીં, તમે. અચ્છા, તમે લોકોએ કરી લીધો, મારો બાકી રહી ગયો. એટલે મને ને વિદિશાને નાસ્તો નહીં મળે, અમે ડાયરેક્ટ જમવામાં જોઈન થઈશું. બરાબર છે, અમે આજે નાસ્તો સ્કીપ કરી દીધો છે. વિદિશાને તો કંઈક ને કંઈક ખવડાઈ જશે. હા, નહીં ખાય કંઈ. બરાબર છે. તો ચલો મિત્રો, હવે મળીએ થોડીક વાર પછી. દિનેશ જશે હવે નાવા, હે ને? હવે નાવા ધોવાના ચાલુ થશે 12 વાગે આપણે. તો લઈ લ્યો પણ. જો આ અમારું રસોડું પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય. જો આ ભીંડા લઈ લીધા છે, હવે સુધારી નાખવાના છે. સુધારી લઈએ ભીંડા. તો મિત્રો, આજે જો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો. આજે તો છે રવિવાર અને બધા ઘરે છે. તો જો આજે સરસ મજાનું સાદું ભોજન બનાવ્યું છે. આમાં બનાવી છે મગની મોગર દાળની ખીચડી, અને આમાં છે ભીંડાનું શાક, અને આમાં છે દહીંવાળા ભીંડાનું શાક. જો એટલું મસ્ત લાગે ને આ શાક. એમાં છે છાશ, રોટલી, ડુંગળી, અને આ છે મુરબો. તો ચાલો. મિત્રો જો, તો હાલો, જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા. દિનેશે સવારના નાસ્તો નહોતો કર્યો એટલે ભૂખ લાગી છે, એ તો જમવાય માંડ્યા છે. હાલો બધાય જમવા. જો અત્યારે આવ્યા છે મહેમાન, તો બનાવ્યું છે શરબત. ચલો જીરા સોડા પીવા. અમે નીકળી ગયા છે અત્યારે બહાર બુટગલીમાંથી. બુટગલીમાંથી જઈએ. જો આ છે બુટગલી, બધી બુટ ચંપલની દુકાનો છે. જારી નાખી તો જારી નહોતી. જો બરાબર છે, પૂરી જારી નાખી. અમે આવ્યા છે નરોડા એરિયામાં. જો બતાવું તમને નરોડા. આ છે નરોડાની સરસ મજાની બજાર, અને આવતીકાલે અહીંયાથી વિડીયો કન્ટિન્યુ આવશે મિત્રો. તો આગળનો વ્લોગ પણ ખૂબ જ સરસ આવશે, તમે જોવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આવતીકાલના વિડીયોમાં તમને બજાર